ફોરેસ્ટ અધિકારીના પત્ની તેમના દીકરા અને દીકરી સાથે છેલ્લા 10 દિવસથી ગુમ થઈ જતા રબારી સમાજ દ્વારા આજે ભાવનગર એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતા શૈલેષ ખાંભલિયા નામના અધિકારીના પત્ની તેમના દીકરા અને દીકરી સાથે છેલ્લા 10 દિવસથી ગુમ થયા હોય, જેને લઈને ભાવનગર પોલીસમાં તારીખ 5/11/2025ના રોજ એક અરજી આપવામાં આવી હતી ભરતનગર પોલીસ સ્ટેશનમાં કે શૈલેષ ખાંભલિયા દ્વારા અરજી આપવામાં આવી હતી કે તેમના જે પત્ની છે નૈનાબેન ખાંભલિયા ઉંમર વર્ષ 40, તેમની દીકરી પૃથા ઉંમર વર્ષ 13 તેમજ તેમનો જે દીકરો છે ઉંમર વર્ષ 9, તે તારીખ 5/11/2025ના રોજ સવારે 10 કલાકે સુરત જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા। તેમની જે ભાવનગર તળાજા રોડ ઉપર આવેલી જે ફોરેસ્ટ કોલોની છે ત્યાં તેઓ રહેતા હતા અને હાલ તેઓ સુરત ખાતે રહે છે। અહીંયા વેકેશનના લીધે તેમના પતિ અહીંયા ભાવનગર જોબ કરે છે, માટે તેઓ પરિવાર સાથે અહીંયા આવ્યા હતા, પરંતુ સવારે 10 વાગ્યાથી નીકળ્યા બાદ સાંજનો સમય થઈ જવા છતાં પણ સુરત ખાતે ન પહોંચતા પરિવાર દ્વારા છે તેમની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેમના સગા સંબંધી સિવાય કોઈના ઘરે પણ ત્યાં તેમના સગા સંબંધી સહિતના ઘરે પણ તપાસ કરવામાં આવતા તેઓ ક્યાંય મળી ન આવ્યા હતા અને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની એક અરજી આપવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા પણ તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી, જેને લઈને 10 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં રબારી સમાજ દ્વારા આજે ભાવનગરના એસપી નિતેશ પાંડેને એક આવેદન દેવા માટે પહોંચ્યા હતા, જેમાં રબારી સમાજના પ્રમુખ છે ભગવાનભાઈ મકવાણા, મંત્રી વશરામભાઈ ઉલવા, સાથે જ રબારી સમાજના જે નેતા છે મેહુરભાઈ લવતુકા સહિતના જે સમાજના અગ્રણીઓ છે તેઓ આજે પહોંચ્યા હતા અને રજૂઆત કરવામાં આવી હતી કે જલ્દીથી જલ્દી અમારા જે પરિવારના જે લોકો છે તેની પોલીસ દ્વારા શોધવામાં આવે। સૌ પ્રથમ તો જે આ શૈલેષભાઈ ખાંભલિયા છે અધિકારી, તેમના એક પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે, રડતી આંખે તેમણે નિવેદન આપ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે શૈલેષભાઈના પિતા। હવે અમે તો સુરત રહીએ છીએ, ખાલી અમારો છોકરાની નોકરી કરે છે, એનું ફેમિલી બી છોકરા ભણવાના હિસાબે સુરત રહે છે। દિવાળી વેકેશનની હિસાબે 8 દાડા માટે ફરવા આવેલા, ભગોડા ફરવા ગયા, બગડાણા ફરવા ગયા, મારી બીજી 2 દીકરી, એમના 2 શાળા, એમના ફેમિલી બધું હારે હરું ફેર્યું, કોઈ ઓણ બનાવ હતો નહીં। અને જ્યારે સુરત આવવાનું હતું ત્યારે વંશિત આવું બન્યું। છોકરાને શિફ્ટ કરવા માટે આ પૂરું થાય વર્ષ ત્યારે શિફ્ટ કરવાના હતા જ, પણ હમણાં જ્યારે નોકરીની બદલી થઈ એટલે ત્યાં વર્ષ પૂરું કરવા માટે ત્યાં ભણતા હતા અને અમે ફેમિલી કોઈ દિવસ ક્યારે એવું જોયું નથી। અને ઓછીતાના ઓણ ઘર બનાવાયો એટલે અમે હાવ ભાંગી પડ્યા છીએ। એક આ માળો વિખાય નહીં એને માટે એક મદદ કરે એવો અભિપ્રાય કરીશ સાહેબ, બસ એ જ મારો કેટલા દિવસથી 5 તારીખથી ગુમ થયા એટલે તરત મને જાણ થઈ। 6 તારીખે એમના શાળા, એમના 2 મામા, અમે જાતે તાત્કાલિક પહેરે લુગડા અહીંયા આવ્યા અને તરત જ આવ્યા એટલે અમે ફરિયાદ લખાવી ગુમની ભરતનગરમાં, અને એ લોકો બી તપાસ કરતા જ હશે, નથી કરતા એવું નથી કહેતા, પણ સમાજે અમારો દોડે છે, પણ છતાં કાંઈ સગડ ન મળે એટલે એને માટે કાંઈ કોઈ તમારે પ્રાઇવેટ ટીમ નીમવી પડે, જે કાંઈ કરવું પડે ઘટતું હોય એ ઘટી અને અમારો પરિવાર અમને પાછો પડી જાય એ જ અમારી પ્રાર્થના। મારો દીકરો છે મારો, અહીંયા RFOમાં નોકરી છે, સબ DOમાં। પહેલાં આગળ મેંદડા નોકરી કરતા, ત્યાર પછી બદલી થઈને અહીંયા હમણાં જ આવ્યા છે, એટલે છોકરા ત્યાં ભણતા હતા। એની પછી ગોધરા નોકરી કરી એટલે છોકરાને ત્યાં શિફ્ટ સુરત કર્યા અમે ભણવા માટે કે આઉટ સિટી પડે એટલે ત્યાં નથી ભણાવવા। હવે અહીં ભાવનગર ભણવા ગોઠવવાના હતા, પણ હવે પૂરું થાય વર્ષ એટલે। તો આપણે સાંભળ્યા ફોરેસ્ટ અધિકારી જે છે તેમના પિતા હતા, તેમણે પણ પોલીસને માંગ કરી છે કે જલ્દીથી જલ્દી અમારો જે પરિવારનો માળો વિખાઈ ગયો છે, અમને પૂરી બીક છે કે કંઈક અઘટિત ઘટના ઘટી શકે છે। માત્ર પોલીસને તેમણે હાથ જોડીને વિનંતી કરી છે ભાવનગર પોલીસને કે તેમના પરિવારનો માળો જે વિખાયો છે તેમને ફરીથી પુનઃ મિલન કરાવવામાં આવે અને જલ્દીથી જલ્દી ગોતી દેવામાં। આ મામલે રબારી સમાજના ભાવનગર જિલ્લાના અગ્રણી છે મેહુરભાઈ લવતુકા, તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે મેહુરભાઈ। રજૂઆતની અંદર ગઈ 5 તારીખે આપણે કાસના બંગલાની સામે ફોરેસ્ટ ઓફિસ છે ને અમારે એક ભાઈ ફોરેસ્ટ ઓફિસર તરીકે સર્વિસ નોકરી કરે છે, એમના ઘરના એમના પત્ની, એમની દીકરી, એમનો બાબલો એ 5 તારીખે ત્યાંથી ગુમ થયેલ છે। એ ભાઈ હાજર નહોતો, એ બહાર ગયા હતા અને એ લોકો ગુમ થયા છે। બપોર પછી જવાના હતા સુરત, ત્યાર પછી આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા હાજર નથી। અમે છેલ્લા દિવસોથી બધી મહેનત આખો સમાજ, રબારી સમાજ આખો કરી રહ્યો છે, ચારે બાજુ ગોતીએ છીએ, ગમે ને હજી એની કોઈ કાંઈ એક પણ જગ્યાએ એના વાવડ મળતા નથી, કોઈ સમાચાર મળતા નથી।
પોલીસને પણ નીચે ભરતનગરમાં પણ જાણ કરી છે, એને એ લોકોને પણ એના પીઆઈને પણ કીધું છે. પણ હવે અમને એવું લાગ્યું આ 9 દિવસ થઈ ગયા છે, 9 દિવસ તો એ માણસનું કોઈ ઓલું ન મળે તો વાત વ્યાજબી નથી. હવે અમે આની અંદર સમાજે પણ આ બાબતની અંદર ચિંતિત છે, આખો સમાજ. એટલે હવે એમ લાગ્યું કે આજે આપણે ડીએસપી સાહેબને મળીએ અને રજૂઆત કરીએ કે પોલીસ આમાં સક્રિય થાય અને બરોબર સક્રિયતાથી ભૂમિકા ભજવે અને જ્યાં જરૂર લાગે અને અમારી મદદની જ્યાં જરૂર લાગે આખો સમાજ નાનામાં નાના કોઈ પણ સગા સંબંધી એને ઉપયોગી થશે. અમને આમાં કોઈ હરકત નથી અને પોલીસે પૂરેપૂરી મહેનત આમાં કરવી જોઈએ તો આનું કાંક ગમે એ વ્યવસ્થા થશે અને તો મને લાગે છે કે આનું કાંક નિર્ણય આવશે. એટલે રજૂઆત કરવા માટે અમે બધા આવ્યા છે. કારણ નથી આવતું. કારણ આવતું તો અમે એમાં હાલીએ ને, કારણ નથી દેખાતું કાંઈ. કારણ કે કારણની અંદર અમે તો ભાઈ ઘરે તે ઘણી વખત પૂછ્યું બધાને, પણ એને કોઈને એવો અણબનાવ બન્યો નથી. એના તરફથી એવો અભિપ્રાય આવે છે કે અમારે કાંઈ એવું તકલીફ કે મુશ્કેલી નથી થઈ. અને મુશ્કેલી થઈ હોય તો ઘડી બગડી થાય, પછી તો ન થાય ને. પણ આ તો આખા ગુમ જ થઈ ગયા છે અને ગુમ થઈ ગયા એટલે આપણે ટેન્શન છે. નક્કી તો કોઈકના સગા સંબંધીને ઘરે જાય, કોઈક ઘરે તકલીફ હોય, મુશ્કેલી હોય, પણ એવું નથી બન્યું. આ કુદરતી રીતે ગુમ થયા છે. હવે ક્યાં ગુમ થયા, ક્યાં કારણસર થયા છે એ અમને સમજણ નથી પડતી. માટે આ ડીએસપીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. તો આપે સાંભળ્યા હતા મેહુરભાઈ લૌતુકા. તેમણે પણ ભાવનગર પોલીસને વિનંતી કરી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ભાવનગર એસપીને અમે વિનંતી કરતા કહ્યું છે કે એલસીબી હોય, પેરોલ ફરલો હોય તેવી ભાવનગરની અનેક બ્રાન્ચ છે, તેમના દ્વારા સઘન તપાસ કરવામાં આવે. છેલ્લા 10 દિવસથી આ જે પરિવાર છે, અમારા સમાજના જે લોકો છે, જે પરિવાર છે તે હેરાન પરેશાન થઈ રહ્યો છે, પરંતુ તેમના પરિવારની કોઈ ભાળ નથી મળી રહી, જેને લઈને ભાવનગર એસપી પાસે અમે આજે આવ્યા છીએ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આમ છેલ્લા 10 દિવસથી ગુમ ભાવનગર ફોરેસ્ટ અધિકારીના જે પત્ની છે, તેમની દીકરી છે અને દીકરાને શોધવા માટે હવે ભાવનગરના રબારી સમાજ છે તે પણ મેદાને આવ્યો છે. રબારી સમાજના અનેક સોશિયલ મીડિયાના જે ગ્રુપો છે તેમાં પણ આજે ગુમ થયા છે જે નૈનાબેન છે, જે દીકરી પૃથા છે, સાથે જ જે દીકરો ભવ્ય છે તેના ફોટો પણ વાયરલ કરવામાં આવ્યા છે. કોઈને મળે તો તેમની જાણ કરવામાં આવે. આમ ભાવનગરમાંથી ફોરેસ્ટ અધિકારીના પત્ની ગુમ થતા અનેક ચર્ચાઓ છે તે શરૂ થઈ છે અને પોલીસ દ્વારા પણ તેમને જલ્દીથી જલ્દી ગોતી દેવામાં આવે તેવું પણ રબારી સમાજની માંગ કરવામાં આવી છે. જોવું રહ્યું કે ભાવનગર પોલીસ હવે કેટલા સમયમાં જે ફોરેસ્ટ અધિકારીના જે પરિવાર ગુમ થયો છે તેને ગોતવામાં સફળ થાય છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.